કાતિલ પતિનો પરફેક્ટ મર્ડર પ્લાન, જેની સાથે 20 વર્ષનું લગ્ન જીવન વિતાવ્યું, જે 2 સંતાનોની માતા હતી, તે જ પત્નીનું કાવતરાપૂર્વક કાસળ કાઢીને આખો ગુનો છુપાવવા માટે કોઈ આટલી હદ સુધી જઈ શકે? અમદાવાદના ધોળકા પંથકમાં એક શિક્ષકે જ ઘર કંકાસ અને શંકાના વહેમમાં આચરેલા આ પાપે સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. 2 જૂન 2026ના રોજ ચિલોડાથી કેલિયાવાસના જવાના રસ્તા પર ઝાડીઓમાંથી એક 40 વર્ષીય મહિલાની અર્ધ સળગેલી લાશ મળી આવી. ઘટના સ્થળે અર્ધ સળગેલા કાગળો, ઝાડીઓમાં આગના નિશાન અને મૃતદેહ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ પ્રાથમિક શિક્ષિકા રીનાબેન ઝાલાની હતી. વસ્તી ગણતરી, હત્યા અને હથકડી. સૌથી મોટો સસ્પેન્સ તો એ હતું કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ રીનાબેનનો પતિ અને પોતે સ્ટાર્ટ મુખ્ય શિક્ષક એવો બળદેવ ઝાલા નીકળ્યો. વસ્તી ગણતરીના કામમાં મદદ કરવાના બહાને તે પત્નીને એક્ટિવા પર લઈ ગયો. રસ્તામાં ઉગ્ર ઝઘડો થતા ઝાડીઓમાં લઈ જઈ માથા પર પથ્થર મારી હત્યા કરી દીધી. એટલું જ નહીં, એક્ટિવાની ટાંકીમાંથી કાપડના ટુકડા વડે પેટ્રોલ કાઢી પત્નીની લાશને નિર્દયતાથી સળગાવી દીધી. આ પાપ આચર્યા બાદ તે સીધો બદરખા ગામે લાઇબ્રેરી પહોંચ્યો અને શાળાને ફોન કરીને ડ્રામા શરૂ કર્યો કે રીના ગુમ થઈ ગઈ છે અને તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ પોલીસની તીક્ષ્ણ નજર અને આખરી પૂછપરછ સામે આ માસ્ટરમાઇન્ડ ભાંગી પડ્યો કે રીનાબેન અને તેમના પતિ બંનેને અવારનવાર ઝઘડાઓ થતા હોય, ઘર કંકાસ થતો હોય, જેથી કરી અને તેમના પતિ બળદેવભાઈ ઝાલાને રાઉન્ડ અપ કરી તેમનો યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવે. બળદેવભાઈ ઝાલા દ્વારા પણ શરૂઆતના સમયમાં કોઈ જ વિગત તેઓ પોતે જણાવતા ન હતા, પરંતુ અલગ અલગ પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ પોલીસના જવાબોને સંતોષકારક આપી શકેલ નહીં, જેથી પોલીસે વધુ આકરા સવાલો કરતા તેઓ ભાંગી પડેલ અને સમગ્ર ગુનો પોતે આચરેલ છે તે મુજબનો ગુનો એમણે કબૂલ કરેલ. ગુનાખોરીનો શરમજનક અંત. પોલીસે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તમામ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી લીધા છે. કાતિલ પતિ બળદેવ ઝાલાના ચહેરા પર અત્યારે પણ કોઈ પસ્તાવો દેખાતો નથી. તે પોલીસ કસ્ટડીમાં બંદાસ્ત ઉભો રહીને દરેકને જોઈ રહ્યો છે. ઘર કંકાસ અને ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા, તેમજ બળદેવભાઈનું કહેવું છે કે તેમના જે 2 સંતાનો છે તે પણ પોતાની માતા તરફે રહે છે અને માતાનો પક્ષ લે છે અને પોતે એકલા પડી ગયેલા હોય અને કોઈ પણ ઘરકામની બાબત હોય તો વારંવાર ઘર કંકાસ થતા હોય, જેથી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને પોતે આ બનાવને સ્વરૂપ આપ્યું. એક ગુમ થયાની ફરિયાદ, એક રહસ્યમય મૃતદેહ અને પછી પોલીસ તપાસમાં સામે આવેલ ચોંકાવનારું સત્ય. 20 વર્ષના લગ્ન જીવનનો આ રીતે કરુણ અને લોહિયાળ અંત લાવી આ શિક્ષકે સમગ્ર સમાજને શરમમાં મૂકી દીધો છે. હાલ તો પોલીસે સળિયા પાછળ ધકેલી આ હત્યા પાછળ અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ